જાણો છો એક એવા દેવતા જે આજે પણ જીવિત હોવાનું મનાય છે અને કહેવાય છે કે શિવજીના રુદ્ર અવતાર છે. હા, હું વાત કરું છું હનુમાન દાદાની. તો ચાલો જોઈએ હનુમાન દાદાના એવા 3 ચમત્કારિક મંદિર જ્યાં લોકોની માનતાઓ ખરેખર સફળ થાય છે. પહેલું છે જલેબી હનુમાન મંદિર. આ મંદિરની ખાસિયત છે કે જે લોકોને વિદેશ જવાની ઈચ્છા હોય પરંતુ વિઝા ન મળતા હોય તો હનુમાન દાદાને પાસપોર્ટ ચડાવીને 5 શનિવારની માન્યતા રાખવાથી વિઝા મળી જાય છે. અને કહેવાય છે કે આ મંદિરમાં લોકોની માનતાઓ ખરેખર સફળ પણ થાય છે. બીજું છે ઉંબા હનુમાનજી મંદિર. આ મંદિરની માન્યતા છે કે અહીંયા હનુમાનજીની નાની મૂર્તિ છે જેની ઉપર તમે હાથ રાખીને મનમાં પ્રશ્ન પૂછો અને જો તમારું કામ થવાનું હોય તો મૂર્તિ ઉચકાઈ જશે, પરંતુ જો કામ નહીં થવાનું હોય તો ગમે તેટલું બળ લગાવશો તો પણ મૂર્તિ નહીં ઉચકાય, એટલી વજનદાર થઈ જશે. આ કળિયુગમાં ખરેખર ચમત્કારિક છે ઉંબા હનુમાનજી. ત્રીજું છે સ્વયં પ્રકટ હનુમાન મંદિર. આ મંદિરનો ઇતિહાસ છે કે ત્રેતાયુગમાં જ્યારે રામ ભગવાન શિવજીને પ્રસન્ન કરવા યજ્ઞ કરતા હતા ત્યારે યજ્ઞમાં રાક્ષસો વિઘ્ન ન લાવે એ માટે હનુમાનજી જંગલની વચ્ચે પથ્થર ઉપર ઊભા રહી યજ્ઞની રક્ષા કરતા હતા. માન્યતા છે કે ત્રેતાયુગના એ હનુમાનજી કલયુગમાં સ્વયંભૂ પ્રકટ શિલાના રૂપમાં બિરાજમાન છે અને અહીંયા ભક્તોની માન્યતાઓ ખરેખર સફળ થાય છે. આવા જ ગુજરાતના અપડેટ્સ જાણવા માટે ફોલો કરો ગુજવા.